નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈ અને હાલમાં જે છે તે મિત્રો ઉમેદવારોમાં જે ઉહાપોહ ચાલી રહ્યો છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે શું ખરેખર જે ઉમેદવારો ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે નિગમ જગ્યાના 25 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવશે, કોઈ અલગથી મેરિટ બહાર પાડશે કે નહીં. સાથે જ મિત્રો જે ઉમેદવારોએ ડબલ વાર ફોર્મ ભર્યા હોય અને જેઓનું નામ ડબલ વાર મેરિટ લિસ્ટમાં આવી ગયું હોય અથવા તો તેમણે ખોટા ટકા દર્શાવ્યા હોય એટલે કે ટકાવારીના જગ્યાએ પર્સન્ટાઇલ એટલે કે પીઆર દર્શાવી દીધા હોય તો તેવા ઉમેદવારો પર નિગમ શું કાર્યવાહી કરશે અને આ જે ખોટા ઉમેદવારો જે રીતે મિત્રો હાલ નિગમ જે આવી ગયા છે મિત્રો મેરિટ લિસ્ટમાં અને જેઓ ખરેખર મિત્રો કંડક્ટરની ભરતીમાં ખાલી ટાઈમપાસ માટે જેમણે ફોર્મ ભર્યા હોય તેવા ઉમેદવારોને લીધે ખરેખર જે મહેનત કરતા ઉમેદવારોને નુકસાન પડી રહ્યું છે તો તેના માટે નિગમે કેવા ઠોસ કદમ ઉઠાવવા જોઈએ આને લઈને આજનો આ વિડીયો આપણે બનાવીએ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો તેનું ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને સાથે જ મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ભરતીનું જે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાનું જગ્યાના જે 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે ગત 18 સપ્ટેમ્બરના રોજ નિગમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દીધું છે. પરંતુ પ્રશ્ન એ છે કે મિત્રો આ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ તમામ જે 35,224 ઉમેદવારો છે તેમાંથી ખરેખર સાચા ઉમેદવારો કેટલા છે અને શું ડબલ નામ આવ્યા છે કે નથી આવ્યા અને જો કોઈ ઉમેદવારે ધોરણ 12માં ટકાવારી ખોટી દર્શાવી અને હાલ મેરિટ લિસ્ટમાં મેળવી લીધું હોય નામ તો તેમના પર નિગમ શું કાર્યવાહી કરશે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો નિગમ દ્વારા વર્ષોથી આ પ્રક્રિયા પદ્ધતિ ચાલી આવે છે. પહેલાં પણ કંડક્ટર ડ્રાઈવરની જે ભરતી હતી તેમાં જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. પહેલાંની પદ્ધતિમાં પરંતુ ધોરણ 10માં 12માં અને ગ્રેજ્યુએશનના ટકાવારી ગણવામાં આવતી હતી, જ્યારે હવે ફક્ત ધોરણ 12 પાસની ટકાવારી પર આ મેરિટ લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે નિગમ દ્વારા ક્યાંક ને ક્યાંક આ ટકાવારી જે છે તે મિત્રો ફક્ત ફોર્મમાં દર્શાવવામાં આવતી હોવાથી ઉમેદવારો ખોટી જે ટકાવારી દર્શાવીને હાલ મેરિટમાં ઘણા બધા ઉમેદવારો સમાવિષ્ટ થઈ ગયા છે, જેની ખરાઈ નિગમ દ્વારા હાલમાં કરી શકાતી નથી. જ્યારે આ ઉમેદવાર મેરિટ લિસ્ટમાં આવી ગયો છે તે લેખિત પરીક્ષા આપશે અને લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ જો તેનો ખરેખર મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે તો તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈ સમયે જ્યારે તેના ટકા ચેક કરવામાં આવશે ત્યારે જ નિગમને ખબર પડશે કે તેને ખોટી ટકાવારી દર્શાવી છે અને ત્યારે જ તેની ઉમેદવારી રદ ગણાશે. પરંતુ આવું ના બને તે માટે નિગમે કેવા પગલાં ભરવા જોઈએ? તો મિત્રો સૌથી પહેલાં તો નિગમે જે પોલીસ ભરતી બોર્ડમાં હમણાં તમે જોયું તો પોલીસમાં જે ફોર્મ ભરાયા તેમાં મિત્રો માનનીય આઈપીએસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલે ધોરણ 12ની જે માર્કશીટ તે મિત્રો અપલોડ કરાવી સ્કેન કરીને, કારણ કે નામમાં ફેરફારને કારણે ઘણીવાર જે છે તે મિત્રો ઉમેદવારી રદ થતી હોય છે. એટલે કે ઉમેદવારી રદ ના થાય અને નામમાં ફેરફાર ના આવે એટલા માટે તમામ ઉમેદવારો જે ફોર્મમાં નામ લખે તેના રેફરન્સ રૂપે તેમણે ધોરણ 12માની માર્કશીટ જે છે તે અપલોડ કરાવી હતી. આવું નિગમ પણ કરી શકે છે, કારણ કે હવે ફક્ત ધોરણ 12ની જ મેરિટની ટકાવારી ગણવાની હોવાથી ધોરણ 12 પાસ ઉપર જ મિત્રો આ ભરતી ફોર્મ ભરાવાતા હોવાથી નિગમ જે છે તે અગાઉની ભરતીમાં જે આગામી ભરતી આવશે તેમાં મિત્રો એક આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે કે તેણે જે ઉમેદવાર ફોર્મ ભરે તેણે જે ફોર્મમાં ટકા દર્શાવ્યા હોય તે ટકા ખરેખર માર્કશીટમાં છે કે નહીં તે ચકાસણી માટે તેણે જે છે તે માર્કશીટ અપલોડ કરવી જોઈએ સ્કેન કરીને, જેથી કરીને જ્યારે નિગમ ફોર્મની ખરાઈ કરે ત્યારે માર્કશીટની સામે જે છે તે ટકા ખરાઈ થાય છે અને કોઈ ઉમેદવારે ભૂલથી ટકાવારીની જગ્યાએ પર્સન્ટાઇલ દર્શાવી દીધા હોય તો ત્યાં જ તેનું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. મિત્રો ઘણા ખરા ઉમેદવારો જે છે તેમને મિત્રો તેમણે જે છે તે ડબલ ફોર્મ ભરેલા છે, તો ડબલ ફોર્મ જેમણે ભરેલા છે તેવા ઉમેદવારો માટે ખાસ સૂચના કે તેઓ ડબલ નામથી સમાવિષ્ટ થઈ ગયા છે તો તેમનો મિત્રો બંને જે છે તે ફોર્મ નિગમ રદ કરી દેશે, કારણ કે નિગમ દ્વારા ફક્ત ને ફક્ત એક જ નામ પર તમને પરીક્ષા આપવા દેવામાં આવશે. બંને પરીક્ષા જો તમારું નામ એક જ હશે અને તમે ખોટી ટકાવારી દર્શાવી હશે અને તમે ખોટી રીતે મિત્રો ફોર્મ ભર્યા હશે તો તમારી ઉમેદવારી રદ કરી દેશે. રહી વાત મિત્રો ઘણા ખરા ઉમેદવારો આપણી કોમેન્ટ્સ બોક્સમાં કરે છે કે તેઓ 0.2 અથવા તો 0.1 જેટલા માર્ક્સથી રહી ગયા છે, એટલે કે તેમણે 1 અથવા 2 માર્ક્સ માટે જે ઉમેદવારો રહી ગયા છે તેવા ઉમેદવારો જે છે તે આશા લગાવીને બેઠા છે નિગમ પર. એટલે કે હવે આ નિગમ દ્વારા આ ભરતીમાં શું થઈ શકે તો ઘણા ઉમેદવારો જે છે તે માંગ કરી રહ્યા છે કે હાલ નિગમ જે છે તે જીપીએસસી પદ્ધતિ અનુસાર જગ્યાના 25 ગણા ઉમેદવારોને લેખિત માટે બોલાવે, જેથી કરી અને સાચા ઉમેદવારો જે ખરેખર સાચા ઉમેદવાર 15 ગણા છે તેઓનું જે છે સિલેક્શન થઈ શકે. કારણ કે નિગમ દ્વારા 15 ગણા ઉમેદવારો જે બોલાવવામાં આવે છે તેમાં ઘણા ખરા ઉમેદવારો જે છે તે મિત્રો નિગમમાં ફોર્મ ખાલી ભરવા ખાતર ભરતા હોય છે, તેમને નિગમમાં નોકરીની જે છે તે મિત્રો કંડક્ટરની નોકરીમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી, પરંતુ ઘરવાળાના પ્રેશરના કારણે અથવા તો કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરતા હોવાથી ફક્ત ને ફક્ત લેખિત પરીક્ષાના અનુભવ માટે તેઓ મિત્રો આ ફોર્મ ભરતા હોય છે. કારણ કે કંડક્ટરનું જે ફર્સ્ટ એડ સર્ટી અને લાયસન્સનો જે ખર્ચો છે તે નજીવો છે, એટલે આવા ઉમેદવારો જે છે તે મિત્રો ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારો હાલમાં આ ફોર્મ ભરી દેતા હોય છે અને પાછળથી આ નોકરી સ્વીકારતા નથી. એટલે કે હવે નિગમે શું કરવું જોઈએ તો નિગમે જે છે તે મિત્રો
આ 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે તેમના પાસે જેમ તલાટીની ભરતીમાં આઈપીએસ સાહેબ હસમુખભાઈ પટેલે સંમતિપત્રક મંગાવ્યા હતા અને ક્યાંક 24 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા, પરંતુ ફક્ત 8 લાખ લોકોએ જ પરીક્ષા આપવા માટે સંમતિ આપી હતી. તેમ સંમતિપત્રક ભરવામાં આવે એટલે કે જે નિગમના 35,000 જેટલા ઉમેદવારો જેઓ સિલેક્ટ થઈ ગયા છે મેરિટ લિસ્ટમાં, તેમના સંમતિપત્રક ભરવામાં આવે. એટલે જે ઉમેદવારો પરીક્ષા આપવા માગતા હોય તેમની પાસે સંમતિપત્રક લેવામાં આવે અને જેઓ સંમતિપત્રક ના આપે તેમને મિત્રો જે છે તે તેમની ઉમેદવારી રદ કરી અને જે ખરેખર સાચા ઉમેદવારો થોડાક માર્ક માટે રહી જાય છે તેમનો સમાવેશ જે તે નિગમ હાલ મેરિટ લિસ્ટમાં કરી શકે છે. હાલમાં મિત્રો યુવરાજસિંહ જેવા જાગૃત નેતાઓ દ્વારા જે છે યુવા નેતાઓ દ્વારા પણ મિત્રો કંડક્ટરની ભરતીમાં જે હાલ 15 ગણા જે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ છે તેને લઈને નારાજ છે, કારણ કે મેરિટ લિસ્ટ ધોરણ 12નું જે મેરિટ લિસ્ટ છે તે તમામ કેટેગરીનું 70ની આસપાસ રહ્યું છે. એટલે કે આ મેરિટ લિસ્ટ ખૂબ જ ઊંચું ગણાય, કારણ કે કલેક્ટર લેવલની ભરતીનું જે મેરિટ લિસ્ટ છે તે હાલમાં દેખાઈ રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે મહેનત કરતા ઉમેદવારો છે તેમને નુકસાન થયું છે. આથી યુવરાજસિંહ જેવા જે યુવા નેતા છે તેઓ પણ મિત્રો આગામી સમયમાં ગાંધીનગર ખાતે જીએસઆરટીસીના ચેરમેન સાથે જ મિત્રો ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને મળી અને એના વિશે વાત કરવાના છે. ક્યાંક ને ક્યાંક આશાઓ જન્મી છે કે હવે જગ્યાના 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે નિગમ દ્વારા આગામી સમયમાં બહાર પાડી શકાય છે. અને જે ખોટા નામ છે અને જે લોકોએ ખોટો ટકાવારી દર્શાવી છે તેવા ઉમેદવારોને અમારી ખાસ સૂચના છે કે તેઓનું જે ફોર્મ છે તે આપોઆપ રદ થઈ જશે, કારણ કે જ્યારે તમે સિલેક્ટ થઈ જશો પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો તમે ખોટા ટકા અથવા તો પીઆર દર્શાવી દીધા છે, ટકાવારી દર્શાવી, પર્સન્ટાઇલ દર્શાવ્યા છે, તો તમારું જે છે તે રિજેક્શન થઈ જશે અને ઉમેદવારી ત્યાં જ રદ કરી દેવામાં આવશે. એટલે જે ઉમેદવારો જે ખરેખર ખોટા ટકાવા દર્શાવ્યા હોય તેઓ તૈયારી છોડી દેજો, કારણ કે તમે ભલે મહેનત કરશો નિગમ દ્વારા આગામી સમયમાં તમારી કોઈ રાહ સાંભળવા નહીં આવે, કારણ કે ધોરણ 12ની ટકાવારી જે છે તે ટકાવારી પર જ આ ફોર્મ ભરાયા છે, નહીં કે પર્સન્ટાઇલ ઉપર અથવા તો ખોટા ટકા ઉપર. એટલે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં હવે આશા જાણવી છે કે નિગમ દ્વારા આગામી સમયમાં 25 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે. જોવાનું એ રહેશે કે નિગમ અને હાલ જે હર્ષભાઈ સંઘવી વાહન વ્યવહાર મંત્રી છે તેમને રજૂઆત કરવાથી જે યુવા નેતા યુવરાજસિંહ સાથે જે ઉમેદવારો જવાના છે તેવા ઉમેદવારો રજૂઆત કરશે અને રજૂઆત કરવાથી સરકાર શું આના વિશે કોઈ જે ઠોસ કદમ અથવા તો નક્કર પગલાં લેશે કે નહીં એ તો સમય બતાવશે. પરંતુ આશાઓ એવી સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો થોડા ઘણા પોઈન્ટ્સ માટે રહી ગયા છે, પોઈન્ટ માર્ક્સ માટે રહી ગયા છે, પોઈન્ટ ટકા માટે, તેઓને આશા જન્મી છે કે આગામી સમયમાં નિગમ ચોક્કસથી આ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરશે. જય હિન્દ, અસ્તુ.